જય દ્વારકાધીશ, જય હો શ્રીનાથજી. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, સુપ્રભાત થઈ ગઈ છે બધાને. જય દ્વારકાધીશ. આજે જો આમ સૂરજનારાયણ ટૂંકમાં નીકળવાની તૈયારીમાં છે. હજી નીકળ્યા નથી, બટ તમે આમ જુઓ સવારનો મોર્નિંગનો વ્યૂ કેવો મસ્ત છે. આમ ટૂંકમાં અહીંયા છે ને આપણે શ્રીનાથજી કેવું છે, દ્વારકા જેવું જ છે. બજારું ને અહીંયા ભગવાનમાં દ્વારકાધીશ શ્રીનાથજી છે એટલે દ્વારકાધીશ જ કહેવાય, વન ટાઈપ ઓફ. એટલે અત્યારે હવે દર્શન કરવા જવું છે. અમે તો રેડી થઈ ગયા, બધા રેડી થાય છે. બાકી તમે આમ જુઓ, વ્યૂતા જુઓ, આમ નજારો મજા આવી જાય. પણ આમ સનસેટ ને આમ બધું આખો આમ નજારો આખો સિટીનો ને આમ ડુંગર ને મસ્ત છે. બાકી તમે જોડાયેલા રહ્યો આગળ. શકો છો જો અહીંયા ભગવાનનું ટૂંકમાં છે ને સ્થળ, બરોબર. અહીંયા તો આમ જો કેવું ગંદુ કરાવી નાખ્યું છે. ખરા કાયદેસર સરકારને પગલાં લેવા જ જોઈએ. જ્યાં ટૂંકમાં ધર્મસ્થાન હોય કે કોઈ આમ મંદિર જેવું હોય, અહીંયા ટૂંકમાં 100 મીટરના એરિયામાં 200 મીટરના એરિયામાં દારૂબંધી હોવી જ જોઈએ. અમારા દ્વારકા જેવું એમ જોઈ શકો. આમ કેવું ખરાબ કરી નાખ્યું છે આ લોકોએ. બાકી આમ જુઓ, અત્યારે જઈએ છીએ ભગવાનના દર્શન કરવા, શ્રીનાથજીના દર્શન કરવા માટે જઈએ છીએ. તમે જોડાયેલા રહ્યો. એરિયામાં આપણે આવી ગયા છીએ. જેમ આપણે દ્વારકામાં છે ને મંદિર ચોક, એ રીતનો અહીંયા પણ શ્રીનાથ ચોક કહેવાય છે. ત્યાં અમે આવી ગયા છીએ. બાકી તમે જોડાયેલા. જોઈ લ્યો આમ તમે દર્શન કર્યા. આવે અંદર મોબાઈલ એલાઉડ નહોતું, દર્શન કર્યા. આગળ જઈએ છીએ, જોડાયેલા રહ્યો. રૂમ ચેકઆઉટ કરી દીધું છે. હવે અમે જઈએ છીએ ચિત્તોડ. જોડાયેલા રહ્યો. ચિત્તોડ જઈએ. અત્યારે ગયા છીએ ચિત્તોડ. કિલ્લો, મહારાણા પ્રતાપનો કિલ્લો જોવા માટે આવી ગયા છીએ. અમે જોડાયેલા રહીએ. જુઓ જોઈ શકો છો બધે બાજુ લઈ લ્યો બધું. આ છે ને આખો ટ્રેકિંગ છે. આનાથી આપણા વાહન પ્રાઇવેટ એનાથી બધું રખડી શકીએ. જોઈ શકો છો આ છે ને મીરાબાઈનું છે મંદિર. મીરાબાઈનું કહેવાય છે મંદિર.
ચિત્તોડમાં આવેલું છે મીરાબાઈ. તો તમે જોઈ લ્યો, આ છે ને આ આપણું વિજય સ્તંભ છે, જે આવું આપણે દ્વારકામાં પણ છે. જો આમ અંદર બધું કેવું છે, હરિયાળ ગ્રીન ગ્રીન, બાકી જોડાયેલા રહ્યો. બાકી અહીંથી આમ વ્યૂ આવે મસ્તીનો, જોરદાર વ્યૂ આવે ભાઈ ભાઈ, મસ્ત વ્યૂ આવે અહીંથી. એક હોલ્ડર લઈ લીધો છે ચિત્તોડથી નીકળીને, કંઈક હોટલ તો છે ક્રિષ્ના કે એવું કંઈક છે, અહીંયા શુદ્ધ શાકાહારી ને એવું લખેલું છે. હા રચુ છે ને, હોટલ જ છે ને. આપણે હવે ક્યાં જવાનું છે? હવે આપણે જયપુર જાશું. યસ, જયપુર જવાનું, પિંક સિટીમાં, ગુલાબી નગરમાં. પછી ત્યાં જઈને તમે કહીએ, બાકી જોડાયેલા રહ્યો. લઈ લ્યો આમ બાકી.